આપ સૌને મારા જય સ્વામિનારાયણ. આજના આ ઐતિહાસિક અને અદ્ભુત અવસરના સાક્ષી બનવું એ પરમ સૌભાગ્યની વાત છે. અને ત્યારે મંચાસીન આદરણીય પરમ સદ્ધેય સંતગણ, વિશેષ મહાનુભાવ, મારી સમક્ષ ઉપસ્થિત આપ સૌ પરિવારજનો, આમ તો આ જનપ્રતિનિધિ હોવાના કારણે એમની બાજુમાં સ્થાન મળ્યું છે. એ લોકશાહી વ્યવસ્થાના પદનું સન્માન છે. અમારી લાયકાત નથી કે આ પદની બાજુમાં અમે બેસી શકીએ, પરંતુ આજે આ ક્ષણે આપ સૌને મળવાનું મન થયું. આવા પદ્મશ્રી જેને કહેવાય ભારત વર્ષ જેમના ઋણી છે એવા મહાનુભાવોના દર્શન થયા, આપ સૌના દર્શન થયા. અને આપ સૌ વતી મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે રાજનીતિમાં તમામ અવગુણો હોય એ અવગુણોથી બને એટલા દૂર રહેવાની શક્તિ મળે. ડિટેચમેન્ટથી રહીએ. સર્વમાં નિત્યમ છે, પરંતુ જ્યાં સુધી આ પદ છે ત્યાં સુધી એની જવાબદારી નિભાવવાની શક્તિ મળે, એ જ વાત કહીને એ જ આશા સાથે આપના ચરણોમાં નમન કરું છું. મારી વાત પૂર્ણ કરું છું. આપ સૌને જય સ્વામી.